જો દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડાક દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદર ગામમાં એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થાય છે. પણ આ ખેડૂત મહાપંચાયતને કોઈ મંજૂરી ન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે ભેગા તો થાય છે, પણ એકાએક મામલો વિચકે છે. પોલીસ ગામમાં પહોંચે છે, જેનાથી ગ્રામજનો ઉશ્કેરાય છે. જે ખેડૂત મહાસભામાં આવેલા લોકો છે તેઓ પથ્થરમારો કરે છે. આ ઘટનામાં ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે. ત્યારે આપણે જે ગ્રામજનો છે, જે આ વેદનાના, આ પીડાના ભોગ બન્યા છે, તેમની સાથે વાત કરવાની છે કે એ આ બાબતને લઈને શું કહી રહ્યા છે, શું એમનું આ ઘટનામાં માનવું છે, ને જે રીતે તેમના આક્ષેપ છે કે પોલીસે તેમના ત્યાં ખૂબ નુકસાન પહોંચાડ્યું છે, એ તમામ વિશે આપણે તેમની સાથે વાત કરીએ. જી, સૌપ્રથમ તો આપણી સાથે બે મહેમાનો જે જોડાયા છે તેમનું હું સ્વાગત કરું છું. મયુરભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મયુરભાઈ અને રામજીભાઈ, આ બે બોટાદના સ્થાનિક લોકો છે. મયુરભાઈની જે ઓળખાણ આપી દઉં તો એ મધાતા ગ્રુપના બોટાદ જિલ્લા પ્રમુખ છે, ને સાથે તેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે, સોફ્ટવેર કોમ્પ્યુટર એન્જિનિયર છે, ને એક સામાજિક લેવલે તેમની ખૂબ સારી કામગીરી છે. જે બોટાદમાં હળદરકાંડ બન્યું ને જે નુકસાન ત્યાંના ગ્રામજનોને પહોંચ્યું તે માટે તેઓ મેદાને લડત ચલાવવા માટે આવ્યા છે. મયુરભાઈ, સૌપ્રથમ તો જે ઘટના બની હળદર ગામનો બનાવ છે, ને એ દિવસ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, ને કોઈ એવું આયોજન નહોતું, પણ કોલ હતો કે ભાઈ કડદાના સામે વિરોધ છે, ત્યારે હળદર ગામમાં એકાએક માહોલ ગરમાઈ જાય છે. શું લાગે છે, શું માનો છો, તમે ત્યાંના સ્થાનિક છો ને તમારો વિડીયો સામે આવ્યો જેમાં તમે લોકોને સમજાવી રહ્યા હતા કે તમે આવી રીતે પોલીસ પર પથ્થર મારો ના કરો, હિંસા ના કરો. પહેલા તો આ ઘટના વિશે તમારું શું માનવું છે? હવે એકચ્યુઅલી જે દિવસે ત્યાં લોકો ભેગા થઈ ગયા 12 તારીખે રવિવારના રોજ, અને હળદળ ગામના 90% લોકો નિર્દોષ, ટૂંકમાં જે અજાણ હતા આ ઘટનાથી કે આ મહાપંચાયતથી, અને સડનલી એક પથ્થરમારો સ્ટાર્ટ થઈ ગયો. એટલે એ સમયે અમે લોકો ત્યાં હાજરમાં જ હતા, અને અમે લોકોએ એવું પ્લાનિંગ કર્યું કે સડનલી માઇન્ડમાં એક થિંકિંગ આવ્યું કે આ લોકોને રોકવા જોઈએ. અને અમે રોકવા માટે લગભગ ઘણો બધો પ્રયત્ન કર્યો. બીજા ઘણા બધા સાથીદાર મિત્રો હતા જ તે રોકવા માટે, પરંતુ મોસ્ટ ઓફલી બહારના હતા, જે અમને લોકોને ઓળખતા નતા. અને એ લોકો પથ્થર મારો, આ ગાડી ઉલટાવી, ગાડીને સળગાવવાનો પ્લાનિંગ કરવો, તો ઘણું બધું એ લોકોએ પ્લાનિંગ કરેલો છે. અને બોલતા બી ખરા, ને એક્ટિવિટી બી કરતા હતા. એ લોકોને અમે બહુ રોક્યા છે, પણ હજારોની સંખ્યાની સામે અમે 2-5 જણા કંઈ ન કહેવાય. એટલે એવું બન્યું કે અમારથી ન રોકીએ કે અમે ત્યાં થોડાક નાસી પાસવી થયા, કે અમારથી સારું કામ ન થઈ ગયું. મયુરભાઈ, બીજી વસ્તુ કે આ હિંસા થઈ એ પાછળનું કારણ શું છે, ને આખી શરૂઆત કેવી રીતે થઈ? કેમ કે તમે ત્યાં હાજર હતા, તમે શું જોયું? અચાનક કેમ એટલા લોકો ઉશ્કેરાઈ ગયા કે પોલીસ ઉપર હિંસક બની ગયા? હવે જો એકચ્યુઅલી આમ કોઈ વ્યક્તિ, અમે જે ત્યાં હતા ને, અમે ત્યાંથી ઘણા દૂર હતા, હાવ નજીક ત્યાં જગ્યાએ સ્ટાર્ટ થયું ત્યાં નતા. અને એક મેં એની પહેલા બી નિવેદનો મેં વાત કરેલી જ છે કે ભાઈ જ્યારે બી ટોળું ભેગું થાય છે, એક ગ્રુપ ભેગું થાય, ઝુંડ ભેગું થાય છે, ત્યાં કોઈને કોઈ અસામાજિક તત્વો હોય જ છે, અને જેના કારણે આખી આ ઘટના બનેલી છે. તો મયુરભાઈ, બીજો પ્રશ્ન એવો છે કે આજે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હતા, તો તમને કે તમારા ગામના જે આગેવાનો છે એમને કોઈ ઇનપુટ્સ હતા કે ભાઈ અહીંયા આ સભા થવાની છે, આ રીતનું આયોજન છે, ને ગમે ત્યારે ગમે એ સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, એવું કંઈક તમને પહેલાથી કંઈક એવી જાણકારી? મેં આપને અભિયાલ બી કીધું, અને મેં એ દિવસે બી કીધું હતું ન્યૂઝની અંદર કે હળદળ ગામના 90% લોકો અંજાણ છે, જેને આ સભાનું કે આયોજનનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. રામજીભાઈ, આપની જોડે આવીશું. રામજીભાઈ, પહેલા તો આપ હળદળ ગામમાં કેટલા સમયથી રહો છો? વંશ પરંપરાગત મારા પેઢી દર પેઢીથી હું હળદરમાં જ રહું છું. મારા ફાધર એના ફાધર બધા હળદરમાં જ છે. ટૂંકમાં અમારું વતન કે જે ગણો હોય હળદરના જ અમને રામજીભાઈ, એક આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું, તમે ત્યાંના સ્થાનિક છો, ઘણા બધા તમારા ગામના લોકો પણ ત્યાં પહોંચ્યા, સુરેન્દ્રનગરથી પણ ખેડૂતો ત્યાં આવ્યા હતા, તો એકચ્યુઅલીમાં આખું આયોજન શું હતું, ને પોલીસ સવારથી ત્યાં હતી કે પછી બપોર પછી માહોલ બન્યો આખો? નહીં, આ બધો માહોલ બપોર પછી બન્યો છે. સવારમાં આવો માહોલ કોઈ નહોતો, પણ પછી શું છે, સાંજના સમયે આ બધો માહોલ
જે લોકો અગાઉ કીધું એમ કેમ કીધું આ લોકોએ કે ભાઈ અમે અહીંયા આવી દીધું, અમારા ગામના હાવ લોકો બધા નિર્દોષ હતા, એને ખબર પણ નહોતી કે આપણા ગામમાં સભા થવાની છે. હમ પોલીસે પછી બપોર પછી જ આવી હતી, બપોર પહેલા તો પોલીસે નતો આવી. હમ તો રામજીભાઈ, તમે આ જયારે ઘટના બની તમે ક્યાં હતા ત્યારે? ત્યારે હું બહાર ગામ હતો, સ્થળ ઉપર નહોતો. અચ્છા, તો જે હળદર ગામમાં બપોરના સમયે પથ્થરમારો થયો, અમે સ્થળ પર હતા, અમે રિપોર્ટિંગ કરતા હતા, ત્યારે ઘણા બધા એવા પરિવારજનો હતા કે જે દાડીએ જઈને પરત ઘરે આવ્યા હતા અને અચાનક પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે, એમને ઘરમાંથી ઢસડીને લઈ જવામાં આવે છે. તો આ ઘટના તમે કઈ રીતે જોઈ? તમને કેવી રીતે આ ઘટના વિશે માહિતી મળી? પછી હું ગામમાં આવ્યો એટલે સાથે મને વાત મળી કે પોલીસે અમારા ગામમાં આવું બહુ બર્બરતા ભર્યું વર્તન કરી છે. લોકોને ઘરેથી બૈરાને માર્યા છે, છોકરાને માર્યા છે, નાની 3 વર્ષની બાળકીને મારી છે, માણસના મકાનના તાળા તોડીને નુકસાન કર્યું છે, દીવાર લઈ ગયા છે, તેમજ શૌચાલયના તાળા. અને એક ભાઈએ તો મને એવું કીધું કે જો મારા ઘરમાં ટીયર ગેસ તોડીને મકાન તોડીને ટીયર ગેસનો નાખેલો છે સેલ. આવી બધી માહિતી મને પછી ગામ લોકો દ્વારા મેળવવામાં આવેલી હતી. તો રામજીભાઈ, હાલ તમારા ગામમાંથી કેટલા ખેડૂતોની ધરપકડ થઈ છે આમ જોઈએ તો? કેટલા લોકોને આમ આરોપી બનાવવામાં? આ બનાવમાં આશરે 100 જણા નિર્દોષ વ્યક્તિઓને મારવામાં આવેલ છે. તો તમારા ગામમાંથી હાલ જેલમાં હોય એવા કેટલા આમ ખેડૂતો હશે? હેલો, તમારા ગામમાંથી જે આરોપીઓ બન્યા છે હત્યાના પ્રયાસનો, જેમના પર ગુનો નોંધાયો છે, એમાંથી કોઈ ખેડૂત છે ખરા? જે લોકો બનાવ બને છે બધા ખેડૂતો જ છે, ખેડૂતના દીકરાઓ છે, એટલે ખેડૂત જ કહેવાય ને. નહીં, એમ નહીં, તમારા ગામમાંથી, તમારા પ્રોપર હળદર ગામમાંથી. અમારા પ્રોપર જે છે ને એમાં અમુક ભાઈઓને જમીન નથી, બાકી તો બધા જમીન છે જ છે. તો હાલે જેલમાં છે એવું કોઈ તમારા મિત્ર વર્તુળમાં કે કોઈ જેમને ખોટી રીતે આમ જેલમાં રાખ્યા હોય પોલીસે? મારા ગામના હોય એટલે તો મારા બધા મિત્ર વર્તુળ ને મારા ગામ એટલે મારા કુટુંબ જ કહેવાય. બધા લોકો એ મારા ગામના મારી લાગણી જ એવી છે, અને મારી પોતાની લાગણી છે કે આ લોકો બધા નિર્દોષને તત્કાળ પોલીસ છોડવામાં આવે. આને મયુરભાઈ, તમારી જોડે આવીશ. મયુરભાઈ, આ ગઈકાલે તમે પરમ દિવસે, સોરી માફ કરજો, તમે એસપી ને એક આવેદન પત્ર આપ્યું ને ન માત્ર એસપી પરંતુ સમગ્ર ગુજરાતના મંત્રીમંડળને, ગૃહમંત્રી, મુખ્યમંત્રીને તેમજ તમામ ધારાસભ્યોને, સરપંચશ્રીઓને તમે આવેદન પત્ર પાઠવ્યું છે, નકલ રવાના કરી છે. તો મુખ્યત્વે એમાં શું માંગણી હતી ને શું રજૂઆત તમે એસપી સમક્ષ કરી? ભાઈ, એકચ્યુઅલી એમાં બન્યું છે એવું કે 12 તારીખે હળદર ગામને રવિવારના રોજ જે ઘટના બની હતી, ત્યારે બોટાદ જિલ્લા પોલીસે એક કાનૂની કાર્યવાહી કરી અને ફરિયાદ દાખલ કરી. પરંતુ એ ઘટનાની અંદર હળદર ગામના નિર્દોષ લોકો ઉપર બહુ અત્યાચાર કરવામાં આવ્યો છે. એ અત્યાચાર, એ અન્યાય અને એ નિંદનીય બાબત હતી. એના અનુસંધાને ગામના એમાં રામજીભાઈ અને હું અને બાકી આગેવાનો સાથે જઈ કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ, બોટાદ જિલ્લા પોલીસની અંદર રહેલા અમુક લોકો, હું બીજી વાર કહું છું કે બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જેને જાણી જોઈને હળદર ગામના લોકોને ઈરાદાપૂર્વક અને ગામના છે કે નહીં એ પૂછપરછ કર્યા વગર અને હળદર ગામના લોકોને ટાર્ગેટ બનાવ્યા અને એક બર્બરતાપૂર્વક એવો જુલમ અને નિર્દોષ માણાને દમન કર્યું છે, એની કોઈ વાત નહીં, એના કોઈ શબ્દ નથી, એની કોઈ સીમા નથી. પણ મયુરભાઈ, તમને કેમ એવું લાગે છે કે જાણી જોઈને? એનું રીઝન શું હોઈ શકે? શું નારાજગી કે શું રોષ પોલીસનો એ ગામના લોકો પર છે? એવું તો શું બન્યું? એના માટે તો કોઈ આમ ક્લિયર કટ અમે ન કહી કે ભાઈ શું નારાજગી હતી. નો ડાઉટ એ વસ્તુ અમે માનીએ છીએ કે જે સમયે પથ્થરમારો સ્ટાર્ટ થયો છે અને પોલીસે ત્યાં એની સામે ટીયર ગેસ છોડે છે, લાઠીચાર્જ કરે છે, એ લો એન્ડ ઓર્ડરને જાળવવા માટે એમની જે પ્રોસેસ છે બેસ્ટ માનીએ છીએ. પરંતુ એ ત્યારબાદ ટોળું ત્યાંથી વિખાય છે અને એ ટોળું જ્યાં જગ્યા મળી ત્યાં એ જગ્યા પર પોતાનો આશરો લેવા માંડ્યા છે. અને એમ કહેવાય છે કે એક ઘરમાં 10 થી લઈને 60 લોકો પણ ઘૂસી ગયા પ્રાણે. હવે એ લોકોને બહાર કાઢવાની જયારે વાત થાય અને ત્યારે લાઠીચાર્જ થતો હોય છે, પણ એ સમયે અમે જે તે અધિકારી હતા ત્યાં મેં કીધું જ તું ટોપ લેવલ અધિકારીને કે ભાઈ તમે એક ચેક કરો, હળદર ગામના નિર્દોષ લોકોને તમે બહાર કાઢીને મારવો એ યોગ્ય નથી. અને એ લોકોને બહાર લાવવા માટે
જે એ લોકો પર લાઠીચાર્જ કર્યો છે. અને એની સાથોસાથ પછી હળદળ ગામના લોકોને સ્પેશિયલી અમુક લોકોએ, જો ક્લિયર કરું, બોટાદ જિલ્લા પોલીસ ઉપર વાત નથી, બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા નબળી માનસિકતા ધરાવતા લોકોની વાત થાય છે, જેને જાણી જોઈ અને હળદળ લોકો ઉપર ટાર્ગેટ બનાવ્યો છે. આજ હું તમને એક વાત કરું ટાર્ગેટની, મારી સામે એક આખા મુદ્દા છે કે ભાઈ 3 વર્ષની બેબીને પણ મારી છે. પુરુષ પોલીસ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર ભાષા અને ગેરવર્તન કર્યું છે. ધોરણ 12 ભણતો એક વિદ્યાર્થીને પણ મારવામાં આવ્યો છે. એક એવો દર્દી છે જે ઘરે આરામથી સૂતો છે, એને લાકડી વડે મારવામાં આવે છે. બીજો એક દર્દી છે, એને હેલ્મેટ મારવામાં આવે છે. ઘરમાંથી મારીને ઢસડીને લઈ જવામાં આવે છે. સહી કરવાના બહાને મારીને લોકોને લઈ જવામાં આવે છે. અરે વૃદ્ધ મહિલાઓને, માતાઓ અને બહેનોને પણ મારવામાં આવ્યા છે. આમ કેવું હોય ને તો ઢોર કરતા પણ વધારે માર મારી અને ઘરમાં જઈને માર મારી, આ એક બંધારણીય વિરુદ્ધ કાર્યવાહી છે. આ માનવ અધિકારોનું હનન કર્યું છે એમ કેવું તો કે શંકાનું સ્થાન નથી. આ રાઈટ વસ્તુ છે. મયુરભાઈ, તમે એસપી ને મળ્યા, તમે રૂબરૂમાં શું રજૂઆત કરી એમને, આવા જે અધિકારી અને કર્મચારીઓ છે તેમની સામે કઈ રીતની કાર્યવાહીની માંગ તમારા તરફથી કરવામાં આવી છે? હા, અમે લોકો કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરી કે ભાઈ જે ઘટના બની છે લેખિત અને મૌખિત આપી છે મેં. અને ત્યારબાદ અમે એમને કીધું છે કે ભાઈ આ જે જવાબદાર વ્યક્તિ છે, જે લોકોએ બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી અને લોકો ઉપર જે દમન કર્યું છે, જે અત્યાચાર કર્યો છે, એ નિંદનીય બાબત છે. એની ઉપર એક ચોક્કસ તપાસ થાય. અને એક વાત એ બી કહીએ છે, અમે લોકોએ સાથે રહી બધા સમાજ અને હળદર ગામના લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે એ સત્ય અને ધર્મનું પ્રતીક એવું ભગવદ્ ગીતાને સાથમાં રાખી આવેદનપત્ર આપ્યું છે. એનો મતલબ એવો થાય છે કે આવેદનપત્રની અંદર લખેલી તમામ માહિતી સત્ય છે, ધર્મને સાક્ષીમાં અમે કહીએ છીએ કે આ જે ઘટના બની હતી એ હળદર ગામમાં બની છે અને સત્ય છે. તમે એમાં મેન્શન કર્યું છે કે ઘરોમાં નુકસાન કરવામાં આવ્યું. ચલો, નો ડાઉટ કે ભાઈ પથ્થરમારો થયો છે તેને ઘરોમાં જે તોડફોડ કરવામાં આવી એ કેટલી યોગ્ય બાબત તમે માની રહ્યા છો? અને આ બાબતે તમે કઈ રજૂઆત એસપી ને કરી ભરપાઈ માટે કે ભાઈ પોલીસ પ્રશાસન યસ, અમે ભરપાઈ માટે રજૂઆત નથી કરી. અમે એક રજૂઆત જરૂર કરી છે કે ભાઈ હળદર ગામની અંદર અમુક પોલીસ દ્વારા ગામની મિલકતો અને વાહનોનું મોટું નુકસાન કર્યું છે. એનું બી અમે એક ત્યાં લિસ્ટ આપ્યું હતું. જેમ કે પાણીની ડંકી તોડવી, ઘરમાં રહેલા સીસીટીવી કેમેરા તોડવા, બાથરૂમના દરવાજા અને બારી તોડવી. હવે એક ઘર એવું છે કે જેને રૂમ, રસોડામાં દરવાજા નથી, એને ખાલી બાથરૂમમાં દરવાજા મૂકવાની એની પાસે સગવડતા છે, એ દરવાજા અને બાથરૂમ તોડ્યા છે. ઘણા એના મોબાઈલ તોડ્યા છે, પાણીના નળ અને માટલા બી તોડ્યા છે. ઘરના તાળા તોડી દરવાજા તોડવા અને ટુ વ્હીલર તોડી નાખવા, પ્લસ ઘરની જે કાંઈ ઘર વખરી કહેવાય, જેને કહેવાય કે વસ્તુઓ છે, એને વેરવિખેર કરવું. આવા ઘણા બધા ઘટનાઓ બની છે જે હળદર ગામ માટે અને આ બોટાદ જિલ્લા પોલીસના રહેલા અમુક લોકોએ આ જે કર્યું છે એક નિંદનીય વાત છે. રામજીભાઈ, તમારી પાસે આવીશ. રામજીભાઈ, હવે શું કઈ રીતનો માહોલ છે ગામમાં? ને ખાસ કરીને એવી પણ વાત, મેસેજ આપવાનો પ્રયાસ હતો કે ભાઈ હવે આ ગામમાં કોઈ એવું પોલિટિકલી કોઈ સભા ના થાય, એના માટે પણ લોકોને એક એવો સંદેશો મળ્યો હોય એવી પણ વાત ચર્ચાઈ રહી છે. તો શું લાગે છે આ ઘટના પરથી? અત્યારે તો એવું ગામમાં છે વાતાવરણ કે ભાઈ ગામમાં અમારો એવો પ્રયાસ શાંતિ જળવાઈ રહે, સેવા કોઈ આમ માનો કે આપણા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને, કોઈ બહારના લોકો આવીને કોઈ વસ્તુને કે વ્યક્તિને નુકસાન ન કરે. એટલે મેં ગામે એવું નક્કી કર્યું છે કે આપણે કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ થવું નહીં, આવું અમારું માનવું અત્યારે હાલમાં છે. અને કોઈ પણ વસ્તુ બનાવવા દેવાની અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામમાં કોઈ પણ વસ્તુ અનિચ્છનીય નો બનાવ બને અને કોઈને નુકસાન ન પાય, કોઈ ખોટા માર્ગે દોરાય, આવું અમે ગામ લોકોને સમજાવી રહ્યા છીએ. રામજીભાઈ, તમને એક આવી આશંકા હોય શકે કે ભાઈ હળદર ગામ આટલું સારું ગામ છે, મોટી માત્રામાં એટલે 10,000 થી વધારેની વસ્તી આસપાસ કદાચ છે, તો ત્યાં કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ તમારું નામ બદનામ કરવાનું ષડયંત્ર કર્યું હોય? મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગામમાં આવું બનાવ કોઈ દિવસ અત્યાર સુધી મારી લાઈફમાં મેં કોઈ જોયો નથી, બન્યો પણ નથી. આ પહેલો જ બનાવ એવો છે કે ગામમાં બરબડતા પડતો આ રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું. મયુરભાઈ, તો હાલ તમે જે અત્યાચારની વાત કરી રહ્યા હતા, તો હું તમારાથી સમજવા માંગીશ કે જે હળદર ગામમાં સભા થઈ એમાં મોસ્ટલી બધા સુરેન્દ્રનગરથી વધારે આવ્યા હતા તમારા ગામમાં.
તો આ હળદળ ગામ કેમ પસંદ કરવામાં આવ્યું, શું કારણ છે આનું કે અહીંયા સભા રાખવામાં આવી આપ નેતાઓ દ્વારા? હવે જો એના ઉપર કોઈ કોમેન્ટ અત્યારે મેં નહીં કરી, એનું કારણ છે કે હજી પરફેક્ટ માહિતી એ નથી મળી. આ હળદળ ગામ પસંદ કરવાનું એક લોજિક હોય કે જે માર્કેટિંગ યાર્ડ ઉપર એ લોકોએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું, એ આ હળદળ ગામ નજીક છે ત્યાંથી, એટલે કદાચ એ લોકોએ પસંદ કર્યું હોય, પણ એની જે રિયલ હકીકત અમારી પાસે નથી આવી, રાઈટ યા રોંગ, કે ભાઈ હું કહીએ કે. અચ્છા મયુરભાઈ, બીજો મારો પ્રશ્ન એવો છે કે જે લોકો જે ગામમાં મારામારી પોલીસે કરી, તોડફોડ કરી, લાઠીચાર્જ કર્યો, તો હાલ તમારા ગામમાંથી ખેડૂત તરીકે કોઈની ધરપકડ, કોઈની સામે ગુનો નોંધાયો છે ખરા? આ ઘટના અવાજ નહીં, અવાજ કટ થયો છે આપણો. મયુરભાઈ હલો. હાજી. આ જે ઘટના બની, પથ્થરમારો થયો ને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, આમાંથી તમારા ગામમાંથી કોઈ ખેડૂતની ધરપકડ થઈ છે કે કેમ, કે હાલ જેલમાં? હાજી હાજી, યસ. અમારા ગામના 7 લોકો ઓલરેડી અત્યારે જેલમાં છે, અને એમાં 4 લોકો જે છે એ, અવાજ આવે છે મારો? કોઈ જે 4 લોકો છે કોઈ પાર્ટી સાથે જોડાયેલા બી નથી, અને એ લોકો નિર્દોષ છે, ગામનું અને પરિવારનું કેવું છે. હા, એ લોકો અંદર છે હાલમાં ત્યારે. તો મયુરભાઈ, હવે જો તમે આવેદન પત્ર પાઠવ્યું છે એક જવાબદાર નાગરિક તરીકે, પણ આગળની શું લડત રહેશે તમારી? કઈ રીતે હવે આ પરિવારને ન્યાય અપાવશો? કેમ કે તમે બીડું ઝડપ્યું છે, પણ આગળના શું તમારા પગલા રહેશે ન્યાય માટેના? યસ, અમે લોકો આગળ ઘણો બધો પ્લાનિંગ કરીને બેઠા જ છીએ. બોટાદ જિલ્લા, ગામ અને ગુજરાત રાજ્યના જેટલા બી ધારાસભ્ય, સાંસદો છે, મોસ્ટ ઓફ સાથે બેઠક થઈ છે. વકીલો સાથે પણ, આમ કહેવાય એડિશનલ કોર્ટ, સેશન કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલોની માર્ગદર્શન નીચે અમે લોકો આગળ વધ્યા છીએ અહીંયાથી. આગામી દિવસોની અંદર ગાંધી સીધા માર્ગે આગળ વધશું જરૂર, અને લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ વાતને બેસવા નહીં દઈએ અને મૂકશું બી નહીં. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ, તમે જોડાયા. તમારા જે મુદ્દાઓ છે તમારી સમક્ષ. અને ફેજલભાઈ, જી બોલો. હા જી બોલો. એક બે વાત બીજી બી મારે કરવી હતી સાથોસાથ. બોલો. હવે હળદળ ગામની અંદર ઘણા અશિક્ષિત વ્યક્તિઓ છે, અને એ દિવસે એને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશને. એને ખૂબ માર મારવામાં આવ્યો છે, એને માનસિક ત્રાસ બી આપ્યો છે, અને એને એવું બી ધમકી આપવામાં આવી છે કે જો તમે લોકો પોલીસ વિરુદ્ધમાં કોઈ પણ નિવેદન મીડિયા સામે યા કોઈ પણ જગ્યાએ આપશો તો તમને લોકોને FIR માં નામ દાખલ કરી મારીને તમારા વાહસને કાબરા કરી નાખશું, જેલ ભેગા કરી નાખશું, એવી ધમકીઓ પણ અમુક લોકોએ તેમને આપેલી છે. અને મારે સાથોસાથ તમને એ પણ એક વાત કરવી છે કે હળદળ ગામની અંદર અલગ અલગ ઘર ઉપર અને દુકાને કેમેરા છે, CCTV કેમેરા. તો એક ઘરનો જે CCTV કેમેરો છે એનો DVR ઘર ટપીને જાય, દરવાજો તોડીને લઈ જાય છે, એવા ટોટલ અન્ય 3 એટલે ટોટલ 4 DVR પણ લઈ ગયા છે. હવે છેલ્લી ભાષામાં હું તમને એક વાત કરું ને ફેજલજી, તો હળદળ ગામની એક નિર્દયતા, દરિદ્રતા અને દયનીય હાલતની વાત કરીએ ને તો એક બહુ આમ હકીકત છે કે પત્ની સામે એના પતિને મારવામાં આવે છે, પિતા સામે એના દીકરાને મારવામાં આવે છે, દીકરી ઊભી છે ને એના પિતાને મારવામાં આવે છે, બહેન સામે એના ભાઈને મારવામાં આવે છે, દાદા સામે તેનો દીકરો અને એના દીકરાને પણ મારવામાં આવે છે, અને દીકરા સામે તેના પિતાને પણ મારવામાં આવે છે. હજી બી વાત કરું તો દાદાને મારે છે એનો દીકરો ને એનો દીકરો બી જોવે છે, મોટા ભાઈને મારતા નાનો ભાઈ, નાના ભાઈને મારતા મોટો ભાઈ. આવું એક કહેવાય એક એટલી ક્રૂરતા પૂર્વક આજે હળદળ ગામ ઉપર અન્યાય થયો છે. અરે અમુક વૃદ્ધો તો એવું કહે છે કે અમને આ ઢોર કરતા વધારે મારવા કરતા અમને તમે લોકો દવા આપી દો, મરી જઈએ. આ રિયલ ફેક્ટ છે. આજે અમે તમને જે બી વાત કરી છે, જે બી હવે હું કે રામજીભાઈ જે કઈ બોલ્યા છે એ હકીકત ઘટનામાં બની છે, ઘરે ઘરે ગયા છે, એને માહિતી લીધી છે, અને મેં કીધું એમ કે પહેલા બી બોલ્યા છે અમે લોકો કે ભગવદ્ ગીતાને સાક્ષીમાં રાખી સત્ય અને ધર્મનું પ્રતીક જેને કહેવાય છે, આ રિયલ ઘટના બની છે એ તમારી સામે મૂકીએ છીએ. અમારા માટે તો આ કાળો દિવસ જ છે, હળદળ માટે તો. બિલકુલ 100% ક્યારેક આવો ઘટનાક્રમ ક્યારે બન્યો જ ના હોય ગામમાં ને ફરી અચાનક આ ઘટના બને. નહીં, ક્યારેય નહીં. તો મયુરભાઈ, છેલ્લો મારો પ્રશ્ન, આમાં કોઈ ષડયંત્ર તમને લાગે છે કોઈનું હોઈ શકે કે ભાઈ આવી રીતે તમારા ગામને બદનામ? હોઈ શકે. હવે અમને એવું લાગે છે કે કોઈ ષડયંત્ર છે એની પાછળ,
કે હળદર ગામને ટાર્ગેટ બનાવવામાં આવે છે, હળદર ગામના લોકોને મારવામાં આવે છે, અને હળદર ગામ પસંદ કેમ કર્યું એ બી અમારો બી વિષય છે ખરા. પ્રશ્ન તો અમારો બી છે આ બાબતમાં. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર મયુરભાઈ, તમે જોડાયા. રામજીભાઈ તમે પણ જોડાયા. હળદર કાંડની જે ઘટના છે, તમે ડોર ટુ ડોર લોકો સાથે મળ્યા, તમે એમની વેદના સાંભળી, પીડા સાંભળી, પોતે તમે અનુભવી, કેમ કે તમે ત્યાંના સ્થાનિક છો ને તમે આ સમગ્ર ઘટના વિશે પોલીસે પણ જે પોતાનો રૂપ બતાવ્યો છે, ત્યાં ખેડૂતો પર લાઠીચાર્જ કરીને જે ઘરમાં નુકસાન કર્યું છે અને એ બાબતે તમે લડત પણ ચલાવી રહ્યા છો. ત્યારે દર્શક મિત્રો, આ જોવાની જરૂરિયાત છે કે જે બોટાદના હળદર ગામના જે પ્રોપર ત્યાંના સ્થાનિક લોકો, જે કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, પરંતુ તેમણે જ્યાં લોકોની પીડા જોઈ છે, જે વેદના જોઈ છે, તે આપણી સમક્ષ તેમણે મૂકી છે ને આ બાબતે તે ન્યાયની અપેક્ષાએ બેઠા છે કે આમાં જે કોઈ પણ નુકસાન જેને થયું છે તે નુકસાન ચૂકવવામાં આવે ને જે લોકોની સાથે અન્યાય થયો છે તેમને ન્યાય મળે ને જે લોકો નિર્દોષ લોકો જેલમાં બંધ હોય, ખેડૂતો, તેમને તાત્કાલિક છોડી મૂકવામાં આવે. ત્યારે હવે જોવાનું કે આગામી સમયમાં આ સમગ્ર મામલો છે તે બોટાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે ખેડૂતોના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી છે, ત્યારે શું નિર્ણય આવે છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.